જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? મજામાં? તો જોજો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તો બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। તો નવા બ્લોગને સ્ટાર્ટ અમે કંઈક એ રીતે કર્યું છે અને અત્યારે જો સવારનો સમય છે એટલે બધું મોસ્ટ ઓફલી કામ હજી પડ્યું છે, બધું નાસ્તા કર્યા છે ખાલી અને બધું કામ બાકી છે। અને આજે દેવિકને જવાનું છે ક્લાસીસે, આજે એના સ્પોકન ઇંગ્લિશ ક્લાસ ચાલુ થાય છે એટલે એને ક્લાસીસે જવાનું છે અને એને 9 વાગે જશે અને 11 વાગે આવવાનો છે ઘરે। અને આજે અમારે બહાર પણ જવાનું છે 3-3:30 વાગ્યા પછી અમદાવાદ કાંકરેજ ગાયનો મહાકુંભ યોજાયેલો છે ત્યાં જવાનું છે અને ત્યાં બધા સ્ટોલે છે તો એની વિઝિટ અમારે લેવાની છે। અને જો અત્યારે બધું કામ અહીંયા પડ્યું છે, બેડ ઉપર એ બધું એમનેમ પડ્યું છે અને મસ્ત બહારથી પવન બહુ સરસ આવે છે, વાતાવરણ બહુ સારું છે। અહીંયા જો મસ્ત મજાના ઝાડવા ઉગાડી દીધા છે, એલોવેરા છે, બહુ બધા હતા પણ ઢેક ગરોળી આવી ગઈ ને તો બધા ઝાડવા છે ને ખાઈ ગયા અમારા, એટલે એવું છે બધું। અને કબૂતરે જો બેસી ગયા, કબૂતરનો ત્રાસ અમારે। કબૂતર તો અમારા સિક્યુરિટી ગાર્ડ છે। એક કબૂતર રોજ બપોર વચ્ચે અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે અમારા, એટલે સરસ મજાની સવાર થઈ ગઈ છે। તો હવે આપણે સવારનું કામ ચાલુ કરી દઈએ અને કામ ચાલુ કરી દઈએ એટલે કામ ફટાફટ પૂરું થાય પછી પાછા મળીશું આપણે। જો ફાઇનલી નવરા થઈ ગયા છે અને દેવિક પણ આવી ગયો છે ક્લાસીસેથી, તો પૂછીએ દેવિકને આજે પહેલો દિવસ કેવો રહ્યો તો એનો। દેવિક આવી ગયો બેટા, તું કેવો રહ્યો તો આજનો દિવસ? આજ તો ખાલી અમને કઈ રીતના ઇંગ્લિશ બોલવું, કઈ રીતના લખવું, સ્પીડ રાખવાની ઇંગ્લિશ બોલવામાં, બધી ટેકનોલોજી રીતના કઈ રીતે કરવું। અમુક માણસ એક વાર્તા કીધી હતી, 2 એક્સિડન્ટ થયા હોય ને તો પહેલા શું કરે, બધાય ગુજરાતી હોય, પ્રોપર ગુજરાતી, ઇંગ્લિશ માં આવડતું હોય, લાટીકો લઈને મારવા ભાગે, તમે બહાર નીકળતો ઘર નીકળે એમ। પછી એ રીતના એક બે વાર્તા હતી ઇંગ્લિશમાં, ઇંગ્લિશ બોલવી તો આ રીતનો ફાયદો થાય, એ રીતની બધી વાર્તા હતી અલગ અલગ। અને આ છે સાહેબની પેશન્ટ, તાર નામ શું છે? રિયાના। તો અહીંયા શું કામ આવી છો? રમવા આવી હતી કે સાહેબને મળવા આવી હતી? શું કામ આવી હતી તું? રમવા બી આવી હતી હે? તને મજા આવી સાહેબને મળી? હા। તમે શું રમત રમ્યા બી? લૂડો, હા, સાપસીડી નહીં, લૂડો, પછી ફોનમાં પેલી એક શું કહેવાય, માઇન્ડ ગેમ, પછી એક્સો છે। અને અંકલે શું સવાલ પૂછ્યા હતા? ફ્રૂટ, પછી ફૂડ, અને પછી તને કયું વેજીટેબલ અને વેજીટેબલ એવું બધું સરસ। તો જો આવું કંઈક હતી એની પ્રોસેસ બેબીની, અને અત્યારે તો રમે છે અમારી ઘરે, અંકલને મળી લીધું એને, કા? તો જો હવે નવરા થઈ ગયા છે, હવે રસોઈ બનાવી અને જમી લઈએ પછી પાછા મળીશું। અને આજે જવાનું છે અમારે બહાર મહાકુંભમાં, કાંકરેજ ગાયનો મહાકુંભ છે સવારે જ અમે તમને કીધું તો ખબર હોય અમદાવાદ, ત્યાં જવાનું છે તો પછી આપણે ત્યાં મળીશું ડાયરેક્ટ। તો જો આપણે આવી ગયા છે ગૌ મહાકુંભમાં, કાંકરેજ ગૌ મહાકુંભમાં પહોંચી ગયા છે અને કંઈક આ રીતનું મસ્ત બધું આયોજન કરેલું છે, દેખાડજો બધાને કઈ રીતનું આયોજન કરેલું છે। મસ્ત બધા સ્ટોલ નાખેલા છે। જો અહીંયા ગૌ મહાકુંભમાં એક મસ્ત વસ્તુ અમે જોઈ છે માટીનું, કે ગૌના ગોબરમાંથી તૈયાર કરેલું આખું ઘર બનાવ્યું છે, તમે જોઈ શકો છો। અને અહીંયા કૂવો પણ બનાવ્યો, સરસ કૂવો પણ તૈયાર કરેલો છે અહીંયા મસ્ત। અને આપણે અંદર જઈને જોઈએ ઘર છે। જો મસ્ત મજાનું ઘર બનાવ્યું છે, ચાળનું બનાવ્યું છે, ગૌના ગોબરમાંથી તૈયાર કરેલું છે, મસ્ત ઘર તૈયાર કર્યું છે, ગાયના ગોબરમાંથી તૈયાર કરેલું ઘર છે, બહુ સરસ લાગે છે। તો આ રીતનું બધું અહીંયા આયોજન કરેલું છે। અને
મસ્ત દેશી ચૂલો તૈયાર કરેલો છે અને અહીંયા સરસ મજાનો કૂવો પણ તૈયાર કરેલો છે. જોઈ શકો છો મસ્ત કૂવો તૈયાર કરેલો છે. એવું લાગે કે ગામડામાં આવ્યા હોય એ ટાઈપનું બધું. અહીંયા હિસ્કો પણ મસ્ત એક કરેલો છે સરસ મજાનો. અને આ રીતનું બધું છે અહીંયા. તો અત્યારે અમે ગાય માતા પાસે આવી ગયા છીએ, કાંકરેજ ગાય પાસે. તો ચાલો અમે પણ તમને દેખાડીએ અને અમે પણ જોઈએ. ચાલો. જો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની કેટલી ગાયો છે. એના સિંગ તો જો તમે ખાલી 6 ગાય છે ટોટલ. બહુ બધી સિંગ ગાયો બહુ છે. મોટા મોટા. કાંકરેજ ગાયની પહેચાન છે. આ તો હજી સ્ટાર્ટિંગ જ છે, આગળ તો બહુ બધી ગાયો છે. ગાયને મળવા પૂકી ગયા છે. વાવ, છે ને મસ્ત ગાય. એના સિંગ જો સરસ. બાળકો માટે પણ સરસ વ્યવસ્થા કરી છે કે નાની નાની ગાયો અંદર મૂકી દીધી તો બાળકો પણ મન ભરીને રમાડીએ. કે કારણ કે ગામડામાં રહેતા હોય એ લોકો રમાડતા હોય, સિટીમાં તો આવી વસ્તુ જોવા ન મળે. એ બધા બહુ રમાડવા માટે આવી ગયા છે બાળકો. તમે જોઈ શકો છો નાના નાના ને કેટલી મજા કરે છે બધા રમાડવામાં. અને આ છે વેદકમ ઓર્ગેનિક વસ્તુ બધી છે. અને આ લોકો આવ્યા છે વિસાવદરથી. એમની પાસે બધી ગીર ગાયનું ઘી છે, મધ છે, પછી લીલા ઘઉંમાંથી તૈયાર કરેલો પોક છે, જાદરિયું કહેવાય જેને, બધું છે. અને ધાણા જીરું ચટણી હળદર ટોટલી વસ્તુ છે. અને તમારે જો અહીંયા અમદાવાદથી હોય ને લેવું હોય તો તમે અહીંયા સ્ટોલે અવશ્ય આવી શકો છો. અને ઓનલાઈન તમારે મગાવવું હોય તો પણ તમે મંગાવી શકો છો. તારો નંબર, ફોન નંબર બોલી જાને. 9472383229. આ એમનું છે. અને અમારા સાહેબ પણ બેસી ગયા છે સ્ટોલની અંદર, મુલાકાતે આવ્યા છે એટલા માટે. તો જય ગાય. જો આપણે ગૌ મહાકુંભમાં આવ્યા છે, ત્યાં હિરલબેન આહિર પણ આવ્યા છે. પોતે એક ક્રિએટર છે અને મસ્ત બધી એની પ્રોડક્ટ લઈને આવ્યા છે. તો આપણે એની પાસેથી માહિતી લઈ કે આ પ્રોડક્ટ શું છે એમની પાસે. તો આપણે આગળ જો મારી અને સોનલબેન ની પ્રોડક્ટ ઘણી બધી સેમ ટુ સેમ જ થાય છે. તો સોનલબેન ને અમારે સેમ કેવું કે અત્યારમાં લોકોને આપણે કેમિકલ ફ્રી વસ્તુ વાપરતા થઈ જાય તો આવનારી પેઢી છે ને તંદુરસ્ત અને પ્રાણવાન બને. નાની ઉંમરના લોકોને કેન્સરના જે અત્યારે પ્રોબ્લેમ થાય છે એ બધી ના થાય સ્કિનને લગતી. તો આપણે આગળ અરીઠાશિકા ગાયનું શેમ્પુ છે, 29 ઔષધિનું હેર ઓઇલ છે, બ્લેક મહેંદી, બ્રાઉન મહેંદી, લીમડાના લાકડાના દાંતિયા, લાકડાના બ્રશ, લાકડાના ઉલિયા, આ બધી પ્રોડક્ટ આપણે જાતે જ બનાવીએ છીએ અને નેચરલ બનાવીએ છીએ. અને જો તમારે મારી આઈડીમાં વિઝિટ કરવી હોય તો હિરલ આહિર તમે સર્ચ કરશો એટલે મારો ઇન્સ્ટા, યુટ્યુબ અને ફેસબુકમાં પણ આવી જશે. અને સોનલબેન આપણે ચેનલ ચાલુ કરી છે, બધા લોકોને સપોર્ટ કરવાનો છે ફૂલે ફૂલ, અને ફટાફટ સબસ્ક્રાઇબ પણ કરતા જજો. બધા સપોર્ટ કરે છે અને કરવાના છે. મને વિશ્વાસ છે કે બધા સપોર્ટ કરવાના છે. તો ચોક્કસથી હિરલબેનની આઈડી વિઝિટ કરો અને પ્રોડક્ટ બધી તમે એમાંથી પણ મંગાવી શકો છો. ધન્યવાદ. જય ગૌવા. અને સ્ટોલ પણ બહુ સરસ મજાના બધા જો આ રીતના બધા સ્ટોલ ઓપન કરેલા છે અહીંયા. અને બહુ સરસ બધી ઓર્ગેનિક વસ્તુ અને ગાયના ગોબરમાંથી તૈયાર કરેલી વસ્તુ બધી બનાવેલી છે. તમે જોઈ શકો છો બધું એમનું મસ્ત મસ્ત બધું તૈયાર કરેલું છે. ગણેશજીની પ્રતિમા છે, બહુ સરસ બધી ધૂપ સ્ટીક ને બધું છે અહીંયા સરસ મજાનું. અને અહીંયા પણ એ રીતનું જ છે. અને આ સ્ટોલ તો અમારા ફ્રેન્ડનો જ છે અને એ લોકો પોતે મેંદરડાથી આવે છે અને બધું પોતાનું જ છે, ગૌશાળા ને બધું. તો હેતલબેન તમે ક્યાંથી આવો છો? તમે ક્યાંથી આવો છો અને તમારું આ બધી પ્રોડક્ટ લેવી હોય તો પબ્લિક બધી આ ગ્રાહકોને બધાને ક્યાં આવવું પડે જરીક જણાવી દેજો ને. જય ગૌ માતા. મારું ગામ છે મેંદેડા, તાલુકો મેંદેડા, જિલ્લો જુનાગઢ. જે અમે આ પ્રોડક્ટ બધી બનાવીએ છીએ, પંચગવ્ય ઉત્પાદન કરીએ છીએ.
તો આ બધા લોકો મુલાકાત લેજો, અમારા પંચગવ્ય મુલાકાત. અમને ગાયના ગોબરમાંથી અગરબત્તી છે, સાબુ છે, ધૂપબત્તી છે, ફેસ પેક છે, હેર ધોવા માટેનો સાબુ છે, એવું બધું અમે ઘણું બધું બનાવીએ છીએ. અને અગરબત્તી છે એ ગાયના ગોબરની જ બનાવીએ છીએ, લીલા ગોબરમાંથી. અને એમાં જે સળી છે એ વિયેતનામની નાખીએ છીએ, તો નેચરલ અગરબત્તી છે. તો બધા મુલાકાત લેજો. વ્રજ ગૌશાળા મેંદરડા. તો મારો મોબાઈલ નંબર છે 98 243 48 958. જય ગૌ માતા.